રાજકોટમાં ગુનાખોરી પર લગામ કસવા પોલીસનો મોટો નિર્ણય। આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસહયોગથી લગાવાયા 26 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા। 9.50 લાખના ખર્ચે ઊભો કરાયો આધુનિક સીસીટીવી કંટ્રોલ રૂમ। રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આજીડેમ ચોકડી નજીક ભરાતી ગુજરી બજારમાં અસામાજિક તત્વો મિલકત સંબંધી ગુના આચરીને ફરાર થઈ જતા હતા। ટેકનિકલ સર્વેલન્સના અભાવે આવા ગુનેગારો પોલીસ પકડથી દૂર રહેતા હતા। આ ઉપરાંત માંડાડુંગર જેવા મધ્યમ અને મજૂર વર્ગની વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ શરીર સંબંધી બનાવોમાં સચોટ હકીકત કે પુરાવા ન મળતા આરોપીઓને શોધવામાં પોલીસને મુશ્કેલી પડતી હતી। આ ગંભીર સમસ્યાઓનું નિવારણ લાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી હેતલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ જનહિત માટે લોકભાગીદારી વધારવા સૂચના આપવામાં આવી હતી। પોલીસની અપીલને સકારાત્મક પ્રતિસાદ આપીને વેપારીઓ અને સંસ્થાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો। આ લોકસહયોગથી આજીડેમ અને માંડાડુંગર વિસ્તારના મહત્વના જુદા જુદા પોઇન્ટ્સ આઇડેન્ટિફાઈ કરીને 9,50,000ના ખર્ચે કુલ 26 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ તમામ કેમેરાઓનું મોનિટરિંગ કરવા માટે આજીડેમ પોલીસ ચોકી ખાતે જ એક આધુનિક સીસીટીવી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। પોલીસ અને જનતાના સકારાત્મક સહયોગથી ઊભા કરાયેલા આ સીસીટીવી કંટ્રોલ રૂમના કારણે હવે અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફાફડાટ વ્યાપી ગયો છે। આજીડેમ પોલીસની આ પહેલથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે। અહેવાલ જતીન પરમાર।